જય દ્વારકાધીશ રેક સંસ્થા વતી રબારી સમાજનો જેટલો આભાર માનો એટલો ઓછો છે કે આ સમાજ થકી આજે આપણે આ લેવલે પહોંચ્યા છે એ બધો શ્રેય રબારી સમાજને જાય છે, દરેક દાતાને જાય છે. સંસ્થા 2007થી વાત કરીએ ત્યારે સંસ્થા જોડે કશું હતું નહીં. એક ટાઈમે એમને લાઇટ બિલના પૈસા નહોતા, જે 2007માં જ્યારે ચાલુ કર્યું ત્યારે. પણ આજે ભગવાનની દયા, દ્વારકાધીશની દયા માનો કે રબારી સમાજનો એક સપોર્ટ માનો, ત્યારે આ સંસ્થા આ લેવલે પહોંચી છે. દરેક મારા ટ્રસ્ટીગણ, દરેક મારા દાતાઓ, જે અત્યારે જન્મદિવસ હોય, બર્થડે કે મરણ પ્રસંગે, લગ્ન પ્રસંગે જે ફૂલની તો ફૂલની પાંખડી 11,000, 25,000, 25,000, લાખ રૂપિયા એ જે સંસ્થાને સપોર્ટ કરે છે. આજે સમાજમાં 500 દીકરા અત્યારે ભણી રહ્યા છે, 400 દીકરા છે, 100 દીકરીઓ છે. ઘણો બધો ખર્ચો આપ જોઈ શકો છો. આવડા મોટા બિલ્ડિંગમાં ઘણો બધો ખર્ચો થતો હોય છે, પણ આજે જે ચાલી રહ્યું છે એ ઓનલી ફોર રબારી સમાજના દાતાના લીધે જ ચાલી રહ્યું છે. સંસ્થાની વાત કરીએ ત્યારે આપણે ભૂમિદાન જ્યારે જમીન લીધી તો અંદાજે લગભગ 17 કરોડ આસપાસ જગ્યાની કિંમત હતી, અને અત્યારે બાંધકામ ખર્ચ અંદાજે 19 કરોડ આસપાસ આપણે પહોંચી ગયા છે. એની સામે લગભગ આપણે 8 કરોડ રૂપિયા ઉઘરાણી બાકી છે સમાજમાંથી. જો એ ટાઈમસર આવે તો એની એફડીમાં, બેંક એફડી કરીએ તો એમાં સંસ્થાના મોટા બધા ખર્ચા નીકળે. 8 કરોડ રૂપિયા આપણી ઉઘરાણી, લગભગ 5 વર્ષથી બાંધકામનું કામ ચાલુ છે. 2021માં આપણે એનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ 2026 આવી ગઈ. એટલે દરેક દાતાઓને બી, મોટા દાતા જેનો દાન બાકી છે એમને વિનંતી કરું છું કે સપોર્ટ કર્યો છે તો થોડો વધારે કરો એવી વિનંતી છે. અને આ સંકુલ આજે જે પરિસ્થિતિ જોઉં છું કે આવડું મોટું બિલ્ડિંગ બની ગયું, આપ જાણી શકો છો. એના જમણવારના ખર્ચા, એના સાફ સફાઈના ખર્ચા, મેન્ટેનન્સ, લાઇટ બિલ, ઘણું બધું આવતું હોય છે. તમને લવાઈ લાગશે કે હજુ તો પૂરું બિલ્ડિંગ ચાલુ નથી થયું. અત્યારે લગભગ 2.5 થી 2.5 લાખ રૂપિયા લાઇટ બિલ આવે છે. ટોટલ લાઇબ્રેરી, ક્લાસરૂમ એસી છે. સામે સમાજનો એક હોલ બી ચલાવે છે, એમાં બી સપોર્ટ સારો મળી રહ્યો છે. પણ આજે જે પરિસ્થિતિ જોઉં છું, હમણાં મહિનાનું મેં લાઇટ બિલ, દૂધનું ને દહીંનું, છાશનું બિલ આપ્યું તો જોયું 2 લાખ આસપાસનું બિલ થયેલું અંદાજે. તો વિચાર કરો, આજે આ પરિસ્થિતિ છે. પણ મને ઘણીવાર ટેન્શન થતું હોય છે, રાતે ચિંતા થતી હોય છે. પણ આજે જે ચાલુ રહ્યું છે, જે સપોર્ટ છે, એ આ સંસ્થામાં જે 11,000, 25,000 આપે છે, હું એમનો દિલથી ખરેખર આભાર માનું છું. એ લોકો હોય તો જ અત્યારે હાલ આ સંસ્થા ચાલે છે.